ભરૂચ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મનુબર ગામની વિવિધ સોસાયટીઓમાં રાત્રિના સમયે તસ્કરોની સક્રિયતા વધી જતા સમગ્ર પંથકમાં ભારે ભય અને અસુરક્ષાનો માહોલ ફેલાયો છે. મનુબર ગામની આફરીન એપાર્ટમેન્ટમાં આવેલ મકાન નંબર 37ની એક દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી, જ્યાં પ્લાસ્ટિકનો ગલ્લો તોડીને બીજા ગલ્લામાં રહેલ અંદાજે 40,000ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. કેમેરામાં એક બે નહીં પરંતુ 8 થી 10 શંકાસ્પદ વ્યક્તિઓ રાત્રિના અંધારામાં સોસાયટીની ગલીઓમાં આંટાફેરા મારતા અને બંધ મકાનો પર નજર રાખતા સ્પષ્ટપણે કેદ થયા હતા. આ શંકાસ્પદ શખ્સો મોડી રાત્રે અવાજ ન થાય તે માટે હાથમાં ચપ્પલ રાખી ચહેરા પર બુકાની બાંધીને મકાનોમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમજ રિક્ષા સહિતના વાહનોની આસપાસ પણ શંકાસ્પદ હલચલ કરતા નજરે પડ્યા હતા. આ ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિક રહીશોમાં રાત્રિના સમયે ઘરની બહાર નીકળવા અંગે પણ ભારે ડર વ્યાપી ગયો છે અને જો રાત્રે કોઈ અચાનક બહાર નીકળે અને આ તસ્કરો સામે આવી જાય તો અણબનાવ બનવાની ભીતિ સેવાઈ રહી છે. બનાવ અંગે સ્થાનિકોએ તમામ સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપીને તાત્કાલિક તપાસ હાથ ધરવા રજૂઆત કરી છે. રહીશોની આક્રોશપૂર્ણ માંગણી છે કે ભરૂચના પશ્ચિમ વિસ્તાર અને મનુબર ગામની સોસાયટીઓમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે, કેમેરામાં દેખાતા તમામ શંકાસ્પદ ઇસમોની સત્વરે ઓળખ કરી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હવે એ જોવાનું રહ્યું કે ભરૂચ તાલુકા પોલીસ આ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ટોળકી સુધી ક્યારે પહોંચે છે અને સ્થાનિકોને ભયમુક્ત કરવા રાત્રિ સુરક્ષા વ્યવસ્થા કેટલી ઝડપથી મજબૂત બનાવે છે.